હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બધાને હેપી ઉત્તરાયણની બધાને શુભકામના. અને અત્યારે વાગી ગયા છે 10 અને અહીંયા જો અમારો બપોરનો બને છે ભાત. સિમ્પલ જ છે, ભાત અને છે દાળ. બંને બફાઈ ગયા છે. ભાત તો બની જ ગયા છે એટલે હમણાં એને પાણી ઉતારી નાખી. અને બસ અત્યારે જવું છે ગાયોને ઘાસ ખવડાવવા અને બસ એવું બધું છે. એટલે પહેલાં જઈ આવીએ, પછી આવીને નાસ્તો કરશું અને પછી થંબનેલ તમે જે જોઈ છે તમને ખબર જ હશે તો કાઇટ ફેસ્ટિવલમાં, તો પછી જશું કાઇટ ફેસ્ટિવલમાં અને પછી આવીને જમશું. એટલે અત્યારે પ્રિપેરેશન કરી નાખી. દાળને ખાલી છે ને ઉકાળી નાખીશ ટાઈમ હશે તો, નહીંતર પછી આવીને કરીશ એની પ્રોસેસ. કારણ કે કાઇટ ફેસ્ટિવલમાં જાય એટલે 1-2 કલાક તો એમ જ જતી રહીએ. એટલે એવું છે. અને ફ્રેન્ડ્સ, મેં મિની બ્લોગ પણ સ્ટાર્ટ કર્યા છે, જે મારા ઇન્સ્ટામાં આઈડી છે જીનલ વઘાસિયા, તેને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આમાં પણ હું મિની બ્લોગ પણ છે એ એમાં એડ કરું છું ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળનું જે અપડેટ છે તમને મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ગાયોને ઘાસ ખવડાવવા પહોંચી ગયા, પણ ગાયો આજે તો ફૂલ ધરાઈ ગયેલી છે કે બહુ બધા લોકો આવે છે અને બહુ બધા ઘાસ ખવડાવે છે. બીજું બધું ખવડાવવાની ચોખ્ખી મનાઈ છે, ઓનલી ફોર ખાલી ઘાસ જ ખવડાવવાનું છે. એટલે આજે ગાયું તો ધરાઈને એને અત્યારમાં એને 10 વાગ્યામાં પેટ ભરી લીધું છે, ફૂલ એને થઈ ગયું છે. એટલે કોઈ ઘાસ કે કંઈ વસ્તુ ખાતી નથી. પણ એવું છે કે આજનો દિવસનું જે તમે દાન કરો એનું ખૂબ માહિતમ છે, એવું છે. નહીંતર તો આપણે કરતા જ હોઈએ છીએ ગાયોને ઘાસ ને એવું, તો વીકમાં એકવાર તો ખવડાવતા જ હોઈએ છીએ. બટ આ જે મકર સંક્રાંતિને દિવસે જે ખવડાવો છો, જે તમે આપો છો બીજાને, એ દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તો બસ હવે ગાયોને ઘાસ ખવડાવી લઈએ. અને અહીંયા જો એકદમ ક્યુટ છોટા નાના બદુડાઓ છે. કેવા સરસના, એકદમ મસ્ત એની ધૂનમાં બેઠા છે. કેવા સરસના બદુડા છે, મને બહુ જ ગમે. તો બસ આજે અત્યારે તો આ ગૌશાળામાં 2 જ નાના બદુડા છે, બીજા બધા તો થોડા મોટા થઈ ગયા છે. અમે ગૌશાળાથી ઘરે આવી ગયા અને સાથે લઈ આવ્યા પાર્સલ લઈ આવ્યા. હવે હમણાં ખોલીને બતાવીશું કે શું લઈ આવ્યા. અને સવારમાં છાશ પીવી છે, નથી ચા હોય, છાશ ન હોય. 11 વાગ્યા એટલે બસ હવે જશું. પછી આ નાસ્તો કરીને જશું કાઇટ ફેસ્ટિવલમાં. ક્યાં ખમણ લઈ આવ્યા છો? વાટી દાળ, ટમટમિયા. આ છે પોચા ગીડા નાયલોન. એમાં મિક્સ કરાવ્યા ને ટેસ્ટ કરવા માટે બધું થોડાક જ એમાં મિક્સ કરી દઈએ ને બધું ખબર પડે. કઈ નહીં, ટમટમ આપણે એક વખત ખાધા જ હતા. આના નહોતા ખાધા ને, બીજે ખાધા હતા. અહીંયા જ ખાધા હતા, આપણે ગયા હતા ને બપોરના. હા, આ આપણા વાટી દાળ અને ટમટમિયા. વાટી દાળ અને ટમટમ જો. અને આ એની સ્પેશિયલ મસ્ત ચટણી. હે ચટણીમાં ક્યાંય આ લોકોને છે ને શ્રીનાથજી નામ છે ને, ખમણ છે કા, બહુ સરસ આવે. અત્યારે કેટલી લાંબી લાઈન હતી. તો જો ચટણી ને આટલી વસ્તુ છે. તો અમે લોકો હવે નાસ્તો કરી લઈ ફાઇનલ 10:30 વાગે. અને બસ પછી જાશું. અને દાળ ભાત તમને જે બનાવવાને તો બપોરનું છે, એટલે બપોરે ત્યાંથી આવશું ને પછી ત્યાં પણ કંઈક હશે તો જોશું નાસ્તો કે શું છે. ગયા વર્ષે બહુ બધું હતું કા. અને આ વખતે અમે ઊંધિયું નથી બનાવ્યું કારણ કે ખૂટતું નથી અને એવું થાય છે, એટલે પછી ઊંધિયું આ વખતે સ્કીપ જ કરેલું છે, ઊંધિયું નથી બનાવેલું. તો જો ફ્રેન્ડ્સ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પહોંચી ગયા છીએ અને બહારનો નજારો જ એટલો સરસ છે. આઈ થિંક તમે લોકો જઈ આવ્યા હશો, મને ખબર નથી. તમે લોકો ગયા હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને બીજું એ ફ્રેન્ડ્સ કે તમે લોકોએ કાઇટ ફેસ્ટિવલ મીન્સ કે તમે લોકોએ ઉત્તરાયણ કેવી એન્જોય કરી છે એ પણ તમે કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. તો આગળનો બધો વ્યૂ છે ત્યાંનો એન્ટ્રીનો, એટલે બહુ સરસ છે. અને કાલનો બીજો વિડીયો આવશે એ વાસી ઉત્તરાયણનો આવશે. આજે અમે કાઇટ ફેસ્ટિવલમાં ગયા હતા ને તો એનો વિડીયો જ મેં એવી રીતના રાખી દીધો છે. અને બહુ બધું પબ્લિક પણ છે ફ્રેન્ડ્સ.
અને ફોટો સેક્શન માટે તો બહુ બધી વસ્તુ ત્યાં છે કે જ્યાં ફોટો સેક્શન તમે કરાવી શકો. ને સામે છે ને એ જે આપણે પેલી અલગ અલગ ભાષામાં જેને ઉત્તરાયણ, મકર સંક્રાંતિ ને પછી બહુ બધું કહે છે, તો એનું જે આખું જે આપણા ગુજરાતમાં અને બીજા રાજ્યમાં જે કહે ને એનું બધું આખું ત્યાં આપેલું છે કે ક્યાં શું શું કહેવામાં આવે છે. અને આ આખું એવી રીતના જ કરેલું છે જે ફોટો સેક્શન માટેનું છે સ્પેશિયલ. તો આ રીતનું ડેકોરેશન છે. અને પછી સાઈડમાં છે ને બધા પેલા શું કહેવાય, જે બધા પોતાની વસ્તુ લઈને જે આવે છે વેચવા માટે, તો એ સાઈડમાં એના સ્ટોલ પણ આપેલા છે. ને આ જુઓ તમે ફોટો સેક્શન માટેનું એકદમ બહુ સરસ છે. તો તમે લોકો જરૂરથી જઈ આવ્યા જશો, અમદાવાદમાં રહેતા હશો અથવા તો બહારથી આવ્યા હશો તો અમદાવાદની જે શું કહેવાય ઉત્તરાયણ કરવા માટે, તો તમે લોકો પણ જઈ આવ્યા હશો તો જરૂરથી કમેન્ટ કરજો કે તમે લોકો ગયા છો કે નહીં. અને બહુ સરસ છે કાઇટ ફેસ્ટિવલ, જરૂરથી જવા જેવું છે. 7 તારીખથી સ્ટાર્ટ હતો તો 14 તારીખ સુધી. તમે જુઓ સામે પણ એવું સરસ છે ફોટો સેક્શન માટેનું. અને હજી પતંગ તો 7-8 જેવી ઉડે છે. પણ આ ટાઈમે જઈએ ને તો છે ને બહુ પબ્લિક નથી હોતી. સામે પણ જો એવી રીતના જે ફોટો સેક્શન માટેનું છે એ પણ સરસ છે. અને ત્યાં પણ અમે લોકોએ ફોટો સેક્શન કરાવેલું. અને હજી એટલી બધી નથી. આમાં છે ને કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના બહુ બધા લોકો આવે છે. જે કાઇટ ફેસ્ટિવલને માણવા માટે દેશ વિદેશના બહુ બધા બહારથી લોકો આવે છે. આ જે તંબુ તમને દેખાય છે ને ત્યાં બધાના એક જે કન્ટ્રી હોય છે તેના એ લોકોને તંબુ આપેલા હોય છે. અને બહુ બધું સરસ. અને સામે આ બાજુ છે જે રિવરફ્રન્ટ છે, મીન્સ કે જે સાબરમતી નદી છે. અને જો આટલી પતંગ સવારમાં જગ્યા છે. અમે લોકો પહોંચાઈશું આઈ થિંક તો 11:15 11:30 જેવું થઈ ગયું હશે. ને પછી જ્યારે નીકળ્યા ને ત્યારે બહુ ટ્રાફિક થઈ ગઈ હતી. અને જો આ સામે બધા તંબુ દેખાય છે ને બધા આ સ્ટેટમાંથી આવ્યા હોય કે કન્ટ્રીમાંથી આવ્યા હોય, કારણ કે આ ઇન્ટરનેશનલ છે એટલે બધાને એક તંબુ છે ફાળવેલા હોય છે. અને બહુ મોટો હશે, તમને ખબર જ હશે કે જે કાઇટ ફેસ્ટિવલ છે ગુજરાતનો બહુ મોટો છે. બહુ બધા બહારથી આવે છે. અને આ બેરિંગ કરેલી છે કે ત્યાંથી લોકોને જોવાનું. તો ખૂબ જ સરસ છે. અને તમે લોકોએ ન આવ્યા હોય, ન જોવું હોય તો તમે વિડીયો થ્રુ પણ જોઈ શકો છો. આ બાજુ જુઓ પબ્લિક પછી જોઈને થાકી જાય અને પાળી બેસી જાય. એમ લોંગ એકદમ છે ને લાંબુ છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી અમે લોકો ગયા નહીં, કારણ કે બહુ પછી ચાલીને પણ થાકી જઈએ એવું થાય. અને બસ એવું છે ફ્રેન્ડ્સ. અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, શેર કરજો. આ જે પતંગ છે ને એ બિલાડીની પતંગ છે ફ્રેન્ડ્સ. બહુ સરસ છે. આ વખતે બધી નવી પતંગ હતી. અને બીજી જો આ પતંગ છે કેટલી બધી મોટી છે ને. અને રિયલ તમે જોવો ને તો બહુ મોટી હતી. આમાં થોડુંક તમને એમ લાગે નાની છે, બટ બહુ મોટી છે. જો એ પતંગ ચગીને જાય છે એમાં તો શું કહેવાય, બહુ બધા માણસો હોય છે ખેંચવા માટેના. જો એ પડી ગઈ નીચે પણ, કારણ કે પવન એટલો બધો હતો નહીં એટલે થોડો ઘણો ઇસ્યુ હતો. એવું છે કે સામે જો એમાં તમને સંભળાતું જ હશે મ્યુઝિક પણ વાગે છે. તો એ એક અંકલ છે ડાન્સ કરે છે. અને ડાન્સ બહુ સરસ છે. તો થોડો કેપ્ચર કરવાની ટ્રાય કરી, પણ જ્યાં કેપ્ચર કરતા હતા ને ત્યાં જે અંકલે ડાન્સ કરવાનું મૂકી દીધું. તો ફરી અંકલ ડાન્સ કરવા લઈ ગયા છે તો થોડું ઘણું કેપ્ચર કરી લીધું છે અમે લોકોએ. બહુ સરસ કરે છે. સામે જો 3 છે ને એ ભૂરિયાવત છે. અને જો બિલાડીની પતંગ છે તો કેટલી ક્યુટ પતંગ છે ને જુઓ. તો બસ એને પણ થોડી ક્લિપ્સ લીધેલી કે આવી પતંગ હોય છે ને આ લોકો અહીંયા આ જે બીજી પતંગ છે એની પ્રિપેરેશન કરે છે. અને ફ્રેન્ડ્સ આ પતંગ જો માણસને હાફ માણસ હોય ને એવું લાગે છે એવી આ પતંગ છે ને. કાર્ટૂન ને અલગ બહુ બધી પતંગ હતી ફ્રેન્ડ્સ, પણ આ વખતે અમને લોકોને જોવા જ નથી મળી. અને આ પતંગ હોય છે ને જો આ રીતના માણસોથી છે ને એને ખેંચવામાં આવે છે અને આવી રીતના ઉડાડે છે. સામે 2 વ્યક્તિ હોય છે જુઓ. આવી રીતના એ આખી ઉડે છે. કેવડી મોટી છે, બહુ મોટી છે. આખી આ રીતનું ચક્કર છે. બસ ફ્રેન્ડ્સ પછી પતંગ જોઈને થાકી ગયા. અને પછી જે આ સ્ટોલ આપેલા છે ત્યાં સ્ટોલમાં અમે લોકોએ વિઝિટ કરી. તો મને આ ડ્રેસ બહુ ગમ્યા કે એનું વર્ક ને બહુ સરસ છે. 2500 ને 1500 ને એવા છે જે પ્યોર ગજી સિલ્કમાં છે, ખાદીમાં છે
અને સામે તમને જે બ્લાઉઝ દેખાય છે ને તો એનો ભાવ 1500 છે. તો બસ હવે ફાઇનલ આ વ્યૂ છે કે કેટલું પબ્લિક અત્યારે થઈ ગયું છે, બહુ પબ્લિક થઈ ગયું હતું. અને સ્ટોલમાં તો તમને છે ને જવાની જગ્યા નહીં, એટલું પબ્લિક. અને લાસ્ટમાં પછી જે આ ખાણીપીણીનું છે તો ખાણીપીણીમાં અમે લોકો આવી ગયા. ખાવા પીવાનું તો કંઈ હતું નહીં કે નથી ખાવું, પણ ખાલી જસ્ટ પાણીની બોટલ લીધી અને પછી જે ફ્રૂટ આઈસ્ક્રીમ હોય છે કે જે લોકો બનાવે છે એ ખાધું ફ્રેન્ડ્સ. તો પછી ઘરે આવી ગયા. વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર